અને હવે વાત કરીએ વરસાદની તો છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। પાવી જેતપુરના વાવડી ગામે ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદ વરસતા નદીની કોતરોમાં ઘોડાપુર આવ્યું અને ગામ અને શાળા વચ્ચેનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે જળમગ્ન થતા 150 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા। ગામ લોકોએ જીવના જોખમે વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો। વારંવાર કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ પુલની માંગ કરી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી રહ્યા છે। એક તરફ વરસાદી માહોલ છે, ભારે વરસાદ છે અને તેના કારણે પૂરની પરિસ્થિતિ પણ છે। ત્યારે પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા હતા। જી હા, દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ છે, ચોતરફ પાણી છે અને કોઝવે પર વિદ્યાર્થીઓ ફસાયેલા છે। ત્યારે ગામ અને શાળા વચ્ચેનો જે આ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા 150 જેટલા વિદ્યાર્થીઓ જે ફસાયા હતા, જેમને ગામ લોકોએ જીવના જોખમે કોઝવે પાર કરાવ્યો। અને વારંવારની આ સમસ્યા છે, વારંવાર કોઝવે પાણીમાં ગરકાવ થાય છે। ત્યારે સ્થાનિકોએ પુલની પણ માંગ કરી છે। આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓનો સમૂહ છે, 150 જેટલા વિદ્યાર્થીઓ છે જે આ પૂરના પાણીમાં ફસાયેલા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર છે। રાજેશ, વાવડી ગામેથી જે દ્રશ્યો સામે આવ્યા છે, 150 જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા હતા। રાહતની વાત તો એ છે કે વિદ્યાર્થીઓને બચાવી લીધા, તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ છે કે વારંવારની આ સમસ્યા છે, તો શા માટે અહીંયા કોઈ પુલની વ્યવસ્થા કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી થતી? જી વત્સલ, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લો એક પહાડી પ્રદેશ છે। આ વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારના જે કોઝવે હોય છે, એક લો લેવલના કોઝવે હોય છે। જ્યારે પણ ચોમાસામાં વરસાદ આવે તો આ લો લેવલના કોઝવે જે છે એ પાણીમાં ગરકાવ થતા હોય છે। આવી જ રીતે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે જે વાવડી ગામ છે, વાવડી ગામમાં જે 150 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ગયા હતા, તેઓને પરત ઘરે આવતી વેળાએ કોઝવે ઉપર પાણી પસાર થતું હોવાને લઈને ગામ લોકો માનવ સાંકળ રચીને આ જે 150 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને કોઝવે પાસ કરાવ્યો હતો। તો ગઈકાલે જે સિહાદા ગામ છે, સિહાદા ગામમાં પણ એક યુવાન તણાઈ જતા મૃત્યુ પામ્યું હતું। એટલે આ વિસ્તારની અંદર જે લો લેવલના કોઝવે હોય એના પર પાણી પસાર થતું હોય ને એમાં જયારે માણસો પસાર થતા હોય ત્યારે તણાવના પણ બનાવો બને છે। જી બિલકુલથી રાજેશ, માહિતી બદલ આભાર। અને હવે વાત કરીએ સુરતની, તો સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ છે। મોહન, વીરા નદીમાં પૂર, આમલી ડેમમાં પણ પાણીની આવક છે। આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। માંડવીનો ઘોડધા ડેમ ઓવરફ્લો થતા ગામોને એલર્ટ કરાયા। ઘોડધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઘોડધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતમાં સતત વરસાદી માહોલ છે, પૂરની પરિસ્થિતિ પણ છે। અત્યારે વર્તમાન સમયમાં શું પરિસ્થિતિ અને કયા કયા વિસ્તાર પ્રભાવિત? જી ચોક્કસથી કે ઉમરપાડા તાલુકામાં ગત રોજ 7.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। તેના કારણે જે વીરા નદી અને મોહન નદી છે તે નદીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। અને આ જે પાણી છે એ માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે પહોંચ્યો છે। ત્યારે આમલી ડેમ જે છે તે પૂર્ણ સપાટીથી ફક્ત 1 મીટર દૂર પહોંચ્યો હતો। જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। હાલ માંડવી તાલુકામાં જે ઘોડધા ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા આમલી ડેમના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ઘોડધા ડેમની આસપાસના જે 7 થી 8 ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આમલી ડેમના જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, પરંતુ વહીવટી તંત્ર સજ્જ છે અને જો હજુ વધુ વરસાદ વરસે તો જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી પ્રભાવિત કરી શકે એમ છે। જી બિલકુલ નિર્મલ, માહિતી બદલ આભાર। ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાના જળાશયો છલકાયા। વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ। ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ નવા નીર આવ્યા છે। જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ છે। લોકોને નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે, જેના કારણે જળાશયો પણ છલકાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, તાપી જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસ વત્સલ જણાવી દઉં, સવારથી જ તાપી જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકામાં સવારથી વરસાદી માહોલની વચ્ચે જે નદીઓ છે એ નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ રહી છે। વાત કરવામાં આવે તો
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતાની સાથે જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી જે મીંઢોળા ઓલણ નદી છે એમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે અને તંત્ર દ્વારા પણ જે નદી કિનારાના લોકો છે એ લોકોને હાલ નદી કિનારે નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે ને વાત કરવામાં આવે તો પૂર્ણા નદી બે કાંઠે વહેતાની સાથે જે ડોલવણ તાલુકાના જે લો લેવલ કોઝવે છે એના પર પણ પાણી ફરી વળવાને લઈને જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ હાલ તો હાલાકીનો સામનો કરતા પણ જોવા મળી રહ્યા છે. જી વત્સલ. બિલકુલ થઈ માહિતી બદલ આભાર દીપક. ઉપરવાસમાં વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમના કુલ 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી છોડાયું 26,430 ક્યુસેક પાણી. ડેમમાં હાલ 21,447 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ખોલવામાં આવેલા 4 દરવાજામાંથી 2 દરવાજા 6 ફૂટ અને અન્ય 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. વહેલી સવારથી મહુવામાં અનરાધાર વરસાદ છે. મહુવા શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર જળભરાવ થયા. મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થયું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. મહુવા શહેરથી સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. જનજીવન પ્રભાવિત થયું છે. લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. તો આ તરફ સુરતમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી મોટા બોરસરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. બેરલ કોઝવે સિઝનમાં 6ઠ્ઠી વખત પાણીમાં ડૂબ્યો છે. કોઝવે પરથી પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ સુરતથી સામે આવ્યા છે. કીમ નદી પરના છે કે જ્યાં સતત વરસાદના પગલે કીમ નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. પૂરની પરિસ્થિતિ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી મોટા બોરસરા ગામનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો. સમાચાર સાબરકાંઠાથી મળ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકોને પાણીના પ્રવાહમાં જવું ભારે પડ્યું. પુલ પરથી વહેતા પાણીના પ્રવાહમાં સ્કૂટર સાથે યુવકો ગયા હતા અને યુવાનોએ હાથમતી નદીના ધસમસતા પાણીમાં સ્કૂટર ઘુસાડ્યું હતું. પુલ પર અડધે સુધી ગયા ત્યાં સ્કૂટર તણાવા લાગ્યું. યુવકો સ્કૂટર સાથે પરત ફર્યા, જીવ બચી ગયો. પાણી વહેતા થતા સ્થળ પર પોલીસ મૂકવાનો તંત્રએ આદેશ આપ્યો છે. તંત્રનો આદેશ છતાં પોલીસ મથકમાં કર્મચારી ન જોવા મળ્યા. ઘટનાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ સાબરકાંઠાથી સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ભારે વરસાદ છે. હિંમતનગરમાં આજે પુલ પરથી પાણી વહી રહ્યા છે અને ત્યાંથી યુવકોએ પોતાનું એક્ટિવા પાણીમાં ઉતાર્યું હતું અને અડધે વચ્ચે પહોંચ્યા અને સ્કૂટર તણાવવા માંડ્યું હતું. રાહતની વાત એ છે કે આ તમામનો જીવ બચી ગયો. અને હવે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ છે. ખાટડી, ખરકડી, વાડુકંડ ગામે વરસાદ શરૂ થઈ ગયો છે. ખાટડી ગામની નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે અને ખાટડીથી ખરકડી ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ધોધમાર વરસાદને પગલે નર્મદા ડેમ 93% ભરાઈ ગયું. સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. નર્મદા ડેમની સપાટી 136.51 મીટરે પહોંચી. નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.17 મીટર દૂર છે અને ડેમના 5 ગેટ 1.4 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું. ત્યારે નર્મદા નદીમાં 1,17,000 ક્યુસેક પાણી છોડાયું છે. ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામોને એલર્ટ જાહેર કરાયું.